અભિનંદન છે. ગોમ પરિવારની જ્યારે ગાડીને મારા કોટી કોટી વંદન છે. અમૃતા વાળને પણ મારા કોટી કોટી વંદન છે. અમારા ગુરુ ગાદી છે મહંત ભૂપિનદાસ, અમારા આશ્રમ પરિવારના સર્વે અધિકારી પ્રવીણ સાગર બાપુ, રમણ બાપુ, વિજયદાસ બાપુ, નાલકદાસ બાપુ, ભાનુરામ બાપુ, અમારા ગોડારામ મહારાજ, પછી સાણુદાથી ગોવિંદરામ બાપુ બધાયા, અનુદાથી ગિરિયાથી બધાયા છે, મનુબાપુ નવરાથી બધાયા છે. સર્વે સંતોને મારા રામદાસ બાપુ. હવે બાપુ છેલ્લા 2 વર્ષથી સંપર્ક થયો ત્યારથી બાપુના અઢળક આમંત્રણો ઘેર આવીને આપી ગયેલા અને એટલું અમારા ઉપર ઋણ ચડી છે જેની સીમા નહીં. હવે અવારનવાર કહેતા કે બાપુ તમે અમને ચાન્સ આલો પ્રસાદ માટે. બાપુ કે જો આપણું જન્મેશન કરતા હતા કાલે બાપુને ઈચ્છા થઈ કે આપણને અહીંયા એમની હુકમ જ કરી આ બધા દરેક શબ્દો કાલે વર્તાવરણ પ્રસાદ લેવા પધારવાનું છે. એના મારા માટે ખૂબ આનંદ છે. બીજું કે આજે અમારી ગુરુ ગાદીથી તો હમણાં આશીર્વાદ છે જ અને એ જગ્યાએ જ અમારા ગુરુજી પધાર્યા હતા પહેલી વખત એટલે એ જગ્યા અમારી નિર્માણ તો હતી જાય એમ છતાં આજે હવે આશ્રમનું આપણે ધાબ ઉભો રહી ગયું છે એટલે આશ્રમનું આજે ખાતમુહૂર્ત જે આપણે થઈ ગયું છે. પછી ગુરુ ગાદીની સ્થાપના માટે પછી બાપુનો વિચાર થયો કે આટલું બધું તમે કાર્ય કરો છો તો આપણે બધા સંતોષ રહી અને આપણે ગુરુ ગાદીની સ્થાપના કરીએ. એટલે આજે અમારા માટે અહોપાત્ય છે. આપ સૌ કિંમતી સમય ફાળવી અમારા આમંત્રણનું માન આપશું અને પધાર્યા એ બધા સર્વનું ખૂબ ખૂબ જોયું છે. ગુરુ સત્ય સનાતન સેવા આશ્રમના ગાદીપતિ પૂજ્ય ગોવિંદદાસ બાપુ, ગોવર્ધનદાસ બાપુ અને મંડારી શ્રી સવિતાબાના ચરણોમાં આનંદ કોટી સાહેબ જય. ગોવિંદ બાપુના આમંત્રણ, ગોવર્ધનદાસ બાપુના આમંત્રણ, બે ગોવિંદ ગોવિંદ છે ને એટલે ગોવર્ધનદાસ બાપુના આમંત્રણને માન આપી જે કંઈ ગોવિંદ બાપુ નરોડાથી ગુરુગાદી પધારેલા કોઈનાથી પધારેલા અરવિંદ બાપુ, કોઈનાથી પધારેલા નરોડાથી મનુરામ બાપા, બાલુરામ બાપુ, અન્ય રમણ બાપુ, પ્રવીણ સાગર બાપુ, વિજયદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ગાંડારામ બાપુ તેમજ